પોરબંદરમાં કારમાં સ્કોર્પિયો ઓવરટેક કરવા બાબતે 5 શખ્સોએ યુવાન પર હુમલો કરી તેના મિત્રને મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોરબંદરના સાંઈબાબાના મંદિર પાછળ શંકરાચાર્ય 2 ખાતે રહેતા અને કુરિયર સર્વિસમાં કુરિયર ડિલિવરનું કામ કરતા અર્જુન નોઘણભાઈ કોડિયાતરે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તારીખ 17ના બપોરે 1 વાગ્યાના અરસામાં તેનો મિત્ર અર્જુનજી જીવાજી ઓડેદરા કે જે સાંઈબાબાના મંદિર પાછળ રહે છે તેની કાર લઈને અર્જુનજી અને અન્ય 2 મિત્રો નીકળ્યા હતા। ત્યારે નિહાલ સોની નામનો શખ્સ તેનો સ્કોર્પિયો લઈને નીકળ્યો હતો, જેની અર્જુનજીએ સાઈડ કાપી હતી। તેથી નિહાલ સોની તથા માલદે ઉર્ફે જગીરો મારી સાઈડ કાપી તેમ જોરથી બોલીને નીકળી ગયા હતા। ત્યારબાદ સાંજે અર્જુન તેના મિત્ર અર્જુનજીના ઘરેથી તેની કાર લઈને સાંઈબાબાના મંદિર પાસે આવેલ ફર્નિચરની દુકાન નજીક બેસવા માટે ગયો હતો, જ્યાં અન્ય મિત્રો પણ બેઠા હતા। 8:30 વાગ્યે અર્જુનજી પણ બેસવા માટે આવ્યો હતો। તે દરમિયાન સ્કોર્પિયો લઈને નીકળેલ નિહાલ સોની તેઓને જોઈને ઊભો રહી ગયો હતો। ત્યારબાદ પાછળ બાઇકમાં પણ અમુક શખ્સો આવ્યા હતા। નિહાલ સોનીએ અર્જુનજીને તને બહુ હવા આવી ગઈ લાગે છે, જ્યાં હોય ત્યાં મારી સાઈડો કાપે છે તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો। તેની સાથે વિશાલ ઉર્ફે વાકો ગોરાણીયા તથા રાહુલ ભીમા ઓડેદરાએ પણ આવી તું ગામમાં હવા લઈને બહુ રખડે છે એમ કહીને અર્જુનજી ઓડેદરાને ઢીકા પાટુનો માર માર્યો હતો અને અર્જુન કોડિયાતર સાથે પણ ઝપાઝપી કરીને મારવા લાગ્યો હતો। આથી ત્યાં બેઠેલા લોકોએ તેઓને છોડાવ્યા હતા। થોડીવાર પછી બાઇક લઈને સાગર પરબત તથા માલદે ઉર્ફે જગીરો કુછડિયા આવ્યા હતા અને મારા મિત્ર નિહાલ સોનીના રસ્તામાં કોઈ આડા આવ્યા છે તો મેં અગાઉ મર્ડર કરેલ છે, તને પણ મારી નાખીશ તેવી ધમકી આપીને જતા રહ્યા હતા। ત્યારબાદ અર્જુનજીને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે મિત્ર સાથે પોલીસ ફરિયાદ કરવા દોડી આવ્યો હતો। પોલીસે અર્જુનજીના મિત્ર અર્જુનને ફરિયાદી બનાવી નિહાલ સોની, વિશાલ ઉર્ફે વાકો ગોરાણીયા, રાહુલ ભીમા ઓડેદરા, સાગર પરબત અને માલદે ઉર્ફે જગીરો કુછડિયા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ અર્જુનજી જીવાજી ઓડેદરા। હું 1 વાગે જતો હતો હાઈવે માથે, તો નસંડીથી આડો સ્કોર્પિયો પડ્યો હતો, ઊભી રાખી દીધી એની સ્કોર્પિયાએ। આગળ નીકળ્યો તો મેં સાઈડ કાપી તો ભાઈ એની આઈમાં 1:30 વાગે મને રોકાવીને કીધું કે કેમ તે કે મારી ગાડીની સાઈડ કાપી। મેં કીધું કે ભાઈ હું તો આગળ સાઈડ તો કાપવી ને રોડ માથે, તો એ કે હું આગળ નીકળ્યો તો એ કે સાઈડ નહીં કાપવાની, અમે કે ફાઈલો છે એ કે હવે તને ઠોટ મારી દેવામાં આવશે। 2 વાગ્યા તો એનો ફોન આવ્યો કે તું આવ રાજીનગરે, તો મેં કીધું કે હા, તો પછી કોઈ ફોન ઉપાડ્યો નહીં। પછી પાછો ફોન આવ્યો 8 વાગે કે હું વિશાલ બોલું, ક્યાં આવવાનું છે? તો મેં કીધું કે તમને જે હોય, પછી મેં ફોન ન ઉપાડ્યા તો નરસદ ટેકરી ઉભો ગાયત્રી માર્ગ ગુંજન ફર્નિચરે હજી ત્યાં ઘરેથી નીકળીને ત્યાં ઉભો ત્યાં તો 15 જણા આવી ગયા। એક સ્કોર્પિયો આવ્યો, બીજે 25 BA હિતાવી 37, 4 સ્કૂટર આવ્યા, સાગર નવાબ, વિશાલ વાકો, જગીરો, રાહુલ ભીમા, નિહાલ સોની। પછી રાહુલ ભીમા આવ્યો, મને માર્યો, મારી ગરકી પકડી લીધી એટલે માંથી સાગર નવાબ, જગીરો, વિશાલ વાકો, નિહાલ સોની ચાલુ થઈ ગયા, છટાછટી મારવા માંડ્યા। પછી જગીરાએ મને કીધું કે હું 3 વોર્નિંગ આપું। નાની પેલા જગીરાએ 3 ફેરે મને ધમકી દીધેલી કે હું તને મારી, તું કે દેખાનો તો ભાઈ માર્યો મને એમ કીધું કે હવે ઈ કે હે ને તને અમે 4 ઠોટ મારી દેવું, તને મારી નાખ્યું, ક્યાંય તને નીકળવા દેવું નહીં, કે તું તારી ગેમ જો। કારણ શું હતું? અગાઉ ધમકી 3 વખત આપી હતી, એનું કારણ શું હતું? કારણ કઈ નહીં, એમ જ કે હું ત્યાં જાઉં ફાંકી લેવા, ઈ એને ન ગમે। ક્યાં જાવ ફાંકી લેવા? હા મેં રાજકારણ અગાઉ કઈ જયારે કઈ બન્યું અગાઉ કે મંદુક કે બીજું કઈ મંદુક નહીં, સાઈડ કાપવાનું એને મંદુક કે મેં એની સાઈડ કેમ કાપી સ્કોર્પિયાની, ઈ જ એનું મંદુક। મંદુકમાં એને મને માર્યો નરસણ ટેકરી ગુંજન ફર્નિચરે। 15 જણા હતા, વિરાજ હતો, બીજા અન્ય શખ્સો હતા, વિરાજ જેનિસ। અત્યારે અમે આવ્યા ફરિયાદ કરવા, અમારે ફરિયાદ કરવી છે ને ધમકી દીધી 4 5 કે
કે તને મારી નાખવાના જ છે, ચોથું મારી દેવું ક્યાંય સ્કૂટરમાં કે દેખાણો. એટલે રાહુલ ભીમાએ કીધું કે હું ડાયરેક્ટ એક્સપ્રેસમાં તને ઠોઠ મારી દઈ, કે હવે તું જો. રાહુલ ભીમાએ ગરી પકડી તો તમારાથી સાગર નવાબ, વિશાલ વાકો, જગીરો, નિહાલ સોની ચાલુ થઈ ગયા મારા. આ ગેંગ હે વિશાલ હાણત્રી, ઈ ગેંગ. કેના વડે હુમલો કે હથિયાર કે હતું કે કેના વડે? હથિયાર તો ઈ ગાડીમાં હોય જ. હુમલો કેના લીધો? તો હુમલો ઢીકા પાટુને માર્યા, હુવરાવ્યો.